નખત્રાણા ખાતે વીજ કચેરીની સામે પોતાની વાડીના વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા ઉપવાસ પર ઉતરેલા 3 ઉપવાસીઓની તબિયત આજે બગડી જવાના કારણે તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી। નખત્રાણા ખાતે માનબાઈ હીરાબુચિયા, બાલાબાઈ લાખાબુચિયા તથા નવીન લાખાબુચિયા વીજ કચેરીની સામે ઉપવાસ પર બેઠા હતા। તેમની વાડીના કનેક્શન વીજ તંત્ર દ્વારા કાપી નાખવામાં આવ્યા છે। આ વીજ કનેક્શન ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવેલ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો અને વીજ કનેક્શન કાપી નાખવાના કારણે તેમના મગફળીના ઊભા પાકને ભારે નુકસાન થવાના કારણે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડેલ હોવાના આક્ષેપ સાથે તેમણે નખત્રાણાની વીજ કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। આ ઉપવાસ આંદોલન દરમિયાન આજે તેમની તબિયત બગડી જવાના કારણે પ્રથમ નખત્રાણાના સ્થાનિક તબીબોને તપાસ માટે બોલાવાયા હતા અને તેમની સલાહ બાદ આ 3 ઉપવાસીઓને પોલીસ બંદોબસ્તની સાથે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ 3 ઉપવાસીઓની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું અને તેમની સારવાર શરૂ કરેલ હતી। આ 3 ઉપવાસીઓની સારવાર હાલમાં ભુજની જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે, જ્યાં આ 3 ઉપવાસીઓ પોતાની માંગણી પર મક્કમ હોવાનું જણાવી રહ્યા છે અને પોતાના વીજ કનેક્શન ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવેલ હોવાનું જણાવી આ વીજ કનેક્શન કાપી નાખવાના કારણે પોતાને હજારોની આર્થિક નુકસાની વેઠવી પડેલ હોવાનો દાવો કરી વળતરની માંગ કરી રહ્યા છે।